નમસ્કાર. આપણે જ્યારે કોઈ સ્વિચ પાડીએ ને, લાઇટ તરત જ ચાલુ થઈ જાય. ક્યારેય વિચાર્યું છે કે આ બધું આટલું સહેલાઈથી અને સુરક્ષિત રીતે કેવી રીતે થાય છે? વેલ, આજે આપણે એ જ અદૃશ્ય હીરો વિશે વાત કરવાના છીએ જે આ બધું શક્ય બનાવે છે, એટલે કે સ્વિચ ગિયર. તો ચાલો આ પાવર સિસ્ટમના એન્જિન રૂમમાં એક નજર નાખીએ. એક સવાલ છે. આખા શહેરને અંધારામાં ડૂબી જતું અટકાવતી કઈ વસ્તુ છે? આટલી મોટી મોટી પાવર નિષ્ફળતાઓ કેમ નથી થતી? જવાબ ખબર છે, પેલા વીજળીના થાંભલા કે વાયરોમાં નથી. ના, એનાથી પણ કંઈક ઊંડું છે. એ છુપાયેલું છે એક અત્યાધુનિક સંરક્ષણ સિસ્ટમમાં, અને આજે આપણે એના જ રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ. તો આ સ્વિચગિયર છે શું આખરે? સિમ્પલ ભાષામાં કહીએ તો એ પાવર ગ્રીડનું મગજ અને સિક્યોરિટી ગાર્ડ બંને છે. એમાં હોય છે સ્વિચો, ફ્યુઝ અને સર્કિટ બ્રેકર્સનો એક આખો સેટ, જે વીજળીના પ્રવાહને કંટ્રોલ કરે છે. પણ એનું અસલી સૌથી ઇમ્પોર્ટન્ટ કામ શું છે ખબર છે? એ છે સંકટ સમયે એક્શનમાં આવવાનું, પળવારમાં પાવર કાપી નાખવો અને લાખોના સાધનોને બચાવવા, અને હા, કોઈ મોટી દુર્ઘટના ટાળવી. હવે આટલી જટિલ સિસ્ટમને સમજવા માટે આપણે એક એક્સપર્ટના ટૂલનો ઉપયોગ કરીશું, અને એ છે એક ટ્રબલ શૂટિંગ ચાર્ટ. સમજી લો કે આ આપણો મેપ છે. આ જ આપણને ગાઈડ કરશે કે સામાન્ય પ્રોબ્લેમ શું હોય અને એને સોલ્વ કેવી રીતે કરવા. બિલકુલ એ જ રીતે જે રીતે કોઈ એન્જિનિયર ફિલ્ડ પર જઈને ફોલ્ટ શોધે છે. ઓકે, તો ચાલો આપણી પહેલી કેસ ફાઇલ ખોલીએ. સિચ્યુએશન શું છે? સિસ્ટમ ચાલુ જ નથી થતી. પેલો સર્કિટ બ્રેકર, જે પાવર માટેનો મુખ્ય દરવાજો છે, એ બંધ જ નથી થતો. અને એનો મતલબ શું? મતલબ સિમ્પલ છે, પાવર આગળ જ નથી જતો. ના ફેક્ટરીની મશીનરી ચાલશે, ના ઘરની લાઇટો. તો લક્ષણ તો એકદમ ક્લિયર છે. ટેકનિશિયનને ફોન આવે છે કે ભાઈ, સર્કિટ બ્રેકર જેમ કે એક બહુ મોટી સ્વિચ એ ઓન પોઝિશનમાં જતી જ નથી. તો સવાલ એ છે કે આની પાછળ કારણ શું હોઈ શકે? ચાલો તપાસ શરૂ કરીએ. આપણો ચાર્ટ આપણને 3 મુખ્ય શંકાસ્પદો બતાવે છે. નંબર 1, કંટ્રોલ સપ્લાય નથી. એટલે કે શું બ્રેકરને ઓર્ડર આપવા માટે જે પાવર જોઈએ એ જ ગાયબ છે? બીજું, સ્પ્રિંગ ચાર્જ નથી. જુઓ, આ બ્રેકરને બંધ કરવા માટે જબરદસ્ત મિકેનિકલ ફોર્સ જોઈએ, અને એ આવે છે સ્પ્રિંગમાંથી. જો એ જ ચાર્જ ના હોય તો પછી કશું જ નહીં થાય. અને ત્રીજું, ઇન્ટરલોક સક્રિય છે. આ એક જાતનું સેફ્ટી લોક છે. જો સિસ્ટમમાં કંઈક બરાબર ન હોય તો આ લોક બ્રેકરને ચાલુ થવા જ ન દે. તો પછી ટેકનિશિયન શું કરશે? એ કોઈ અંદાજો નથી લગાવતો. એ એકદમ લોજિકથી કામ લે છે. સ્ટેપ 1, મલ્ટીમીટર કાઢો અને કંટ્રોલ વોલ્ટેજ ચેક કરો. બરાબર છે? ઓકે. સ્ટેપ 2, સ્પ્રિંગ મિકેનિઝમ પર એક નજર નાખો. અને છેલ્લે સ્ટેપ 3, બધા સેફ્ટી ઇન્ટરલોક વેરીફાઈ કરો. આને કહેવાય પ્રોસેસ ઓફ એલિમિનેશન. એક પછી એક કારણોને લિસ્ટમાંથી કાઢતા જાઓ, એટલે સાચો ગુનેગાર તરત પકડાઈ જાય. ઓકે, હવે આપણે એક વધારે ગંભીર અને કદાચ ખતરનાક સિચ્યુએશન તરફ જઈ રહ્યા છીએ. આ એવી કેસ ફાઇલ છે જે ખરેખર એન્જિનિયરોની ઊંઘ ઉડાવી દે છે. આ એ કેસ છે જ્યારે સેફ્ટી સિસ્ટમ પોતે જ દગો આપી દે. અહીં પ્રોબ્લેમ શું છે? સર્કિટ બ્રેકર ટ્રિપ નથી થતો, એટલે કે ખતરાના સમયે એ ઓફ થતો જ નથી. આ બિલકુલ એવું છે જાણે ફૂલ સ્પીડમાં જતી ગાડીની બ્રેક જ ફેલ થઈ જાય. જ્યારે પણ કોઈ ઓવરલોડ કે શોર્ટ સર્કિટ થાય ત્યારે બ્રેકરે તો તરત પાવર કટ કરી દેવો જોઈએ. પણ જો એ ના કરે તો પરિણામ મોંઘા સાધનો બળી જાય અથવા તો આગ પણ લાગી શકે છે. આ કોઈ નાની વાત નથી. આપણા ચાર્ટ પ્રમાણે આ ગુના પાછળ 2 મુખ્ય વિલન હોઈ શકે છે. પહેલો છે ટ્રિપ કોઇલ ફેલિયર. હવે આ ટ્રિપ કોઇલ શું છે? એ એક નાનકડો ઇલેક્ટ્રોમેગ્નેટ છે જે બ્રેકરને બૂમ પાડીને કહે છે, બંધ થા. હવે જો બૂમ પાડવાવાળો ચૂપ થઈ જાય તો બ્રેકરને આદેશ કેવી રીતે મળશે? અને બીજો શંકાસ્પદ છે રિલે વાયરિંગમાં ફોલ્ટ. રિલે એટલે કે સેન્સર, જે ખતરાને ઓળખે છે. હવે જો સેન્સર અને ટ્રિપ કોઇલ વચ્ચેનો કમ્યુનિકેશન વાયર જ કપાઈ ગયો હોય તો મેસેજ પહોંચશે જ નહીં. તો આનું નિદાન કેવી રીતે થાય? ફરીથી ટેકનિશિયન એકદમ સિસ્ટમેટિક રીતે કામ લે છે. પહેલાં એ ટ્રિપ કોઇલની કન્ટિન્યુટી ચેક કરે છે, એટલે કે વાયર અંદરથી ક્યાંક તૂટી તો નથી ગયો ને? પછી એ રિલેનું આઉટપુટ ચેક કરે છે. અને સૌથી અગત્યનું, એ ડીસી સપ્લાય વેરીફાઈ કરે છે કે ભાઈ, આ આખા ટ્રિપ સર્કિટને કામ કરવા માટે પાવર તો મળે છે ને? આ એકદમ શરૂઆતથી છેક અંત સુધીની પૂરી તપાસ છે. ચાલો હવે થોડી સ્પીડ વધારીએ. હવે વારો છે રેપિડ ફાયર રાઉન્ડનો. આપણે ફટાફટ કેટલીક બીજી કોમન પ્રોબ્લેમ્સ અને એના સોલ્યુશન પર નજર નાખીશું. રેડી? પહેલો પ્રોબ્લેમ, બ્રેકર વારંવાર ટ્રિપ થાય છે. આવું કેમ થાય?
કાં તો રિલેના સેટિંગ્સ ખોટા છે અથવા સિસ્ટમ પર લોડ વધારે છે. ઉપાય: સેટિંગ્સ ચેક કરો અને લોડ તપાસો. બીજો પ્રોબ્લેમ: હાઈ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ, એટલે કે કરંટને પસાર થવામાં તકલીફ પડે છે. કારણ: કોન્ટેક્ટ્સ ગંદા થઈ ગયા છે અથવા ઘસાઈ ગયા છે. સોલ્યુશન: સાફ કરો અથવા જરૂર પડે તો બદલી નાખો. ચાલો આગળ. SF6 ગેસ એલાર્મ. આ શું છે? આ એક ખાસ ઇન્સ્યુલેટિંગ ગેસ છે. જો એ લીક થાય તો એલાર્મ વાગે. ઉપાય સીધો છે: લીકેજ શોધો અને ગેસ રિફિલ કરો. નેક્સ્ટ પ્રોબ્લેમ: અજીબ અવાજ આવવો. આ લગભગ હંમેશા કોઈ મિકેનિકલ ગડબડ હોય છે. સોલ્યુશન: મિકેનિઝમ ચેક કરો, ઓઇલિંગ કરો અથવા રિપેર કરો. અને છેલ્લો પોઈન્ટ આ રાઉન્ડનો: ખોટું ઇન્ડિકેશન, એટલે કે બ્રેકર તો બંધ છે પણ કંટ્રોલ પેનલ પર ઓપન દેખાય છે. આનું કારણ: ઓક્ઝિલરી કોન્ટેક્ટ નામની એક નાનકડી સ્વિચમાં પ્રોબ્લેમ હોય છે. ઉપાય: એને એડજસ્ટ કરો અથવા સીધી બદલી જ નાખો. અને બસ, આ સાથે આપણો રેપિડ ફાયર રાઉન્ડ અહીં પૂરો. તો આપણે આટલા બધા સ્પેસિફિક પ્રોબ્લેમ્સ જોયા, પણ આ બધાની પાછળ એક મોટી વાત છે. એક ખાસ માઇન્ડસેટ, એક વિચારવાની રીત, જેને આપણે ટ્રબલ શૂટિંગ માનસિકતા કહી શકીએ. અને આ એવી વસ્તુ છે જે કોઈપણ કોમ્પ્લેક્સ સિસ્ટમ પર કામ લાગે છે. અને આ રહ્યો એક ગોલ્ડન રૂલ. આ આખા ચાર્ટમાં દરેક સોલ્યુશન એક જ લોજિક પર ચાલે છે. હંમેશા સૌથી સહેલી અને દેખીતી વસ્તુથી શરૂઆત કરો. આખા મશીનને ખોલી નાખવા કરતાં પહેલાં એ ચેક કરી લેવું સારું કે પ્લગ બરાબર લગાવેલો છે કે નહીં. બરાબર ને? આ જ છે લોજિક અને એફિશિયન્સીનો સિદ્ધાંત. તો આ આખા વિશ્લેષણમાંથી આપણે શું શીખ્યા? આ ટેકનિશિયનની વિચારવાની રીતને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. સ્ટેપ 1: વેરીફાઈ કરો, એટલે કે પાવર અને સેટિંગ્સ જેવી બેઝિક વસ્તુઓ ચેક કરો. સ્ટેપ 2: ઇન્સ્પેક્ટ કરો, એટલે કે ધ્યાનથી જુઓ કંઈ તૂટેલું, ઢીલું કે ગંદુ દેખાય છે. અને પછી જ અને માત્ર પછી જ આવે છે સ્ટેપ 3: એક્ટ કરો, એટલે કે એડજસ્ટ કરો, સાફ કરો કે બદલી નાખો. આ સિસ્ટમેટિક એપ્રોચ ખાલી સ્વિચગિયર માટે જ નહીં, પણ લાઈફના ઘણા પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પણ કામ આવી શકે છે. અને આ બધી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે. જેમ જેમ આપણી પાવર ગ્રીડ વધારે ને વધારે સ્માર્ટ બનતી જાય છે, સ્માર્ટ સેન્સર્સ અને સોફ્ટવેરથી ભરાતી જાય છે, તો શું થશે? શું આ પ્રકારનું ટ્રબલ શૂટિંગ વધારે સહેલું થઈ જશે, કારણ કે સિસ્ટમ પોતે જ કહી દેશે કે અહીં પ્રોબ્લેમ છે? કે પછી એ વધારે કોમ્પ્લેક્સ થઈ જશે, જ્યાં કોઈને હાર્ડવેર અને સોફ્ટવેર બંનેની ઊંડી સમજ હોવી જરૂરી બનશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને ભવિષ્ય જ આપશે.